લાગે છે અંદર તૂટી ગયું એટલે કોઈ ગમે થઈ કટિંગ કરી. જય માતાજી, જય દ્વારકાધી, જય મોગલમાં. તો બધા મિત્રોને સવાર સવારમાં નવા લોકમાં હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં જશો? તો મમ્મી જય માતાજી. गाइस अभी मम्मी कचरा निकाल रही है. बा जय माताजी. जय माताजी भाई. इधर बैठा है पापा. जय माताजी. जय माताजी. गुड मॉर्निंग. सुबह सुबह का नज़ारा ऐसा है, देख सकते हो गाइस. सवार सवाરમાં પક્ષીઓને દાણા નાખવાના છે તો અહીંયા ઘઉં પડે છે. તો ચાલો ફટાફટ ગાઈસ ઘઉં લઈ લઈએ. ઘઉં લઈ લીધા છે અને હવે આપણે જઈશું ધાબા ઉપર પક્ષીઓને દાણા નાખવા માટે. ચાલો ગાઈસ સવારમાં આપણે આવી ગયા છે ધાબા ઉપર ને કંઈક આ રીતે વાતાવરણ છે, જોઈ શકો છો. તો ચાલો નાખી દઈએ. આવો આવો, જોઈ શકો છો સરસ મજાનું વાતાવરણ છે ગામડાનું. તો ચાલો ફટાફટ પક્ષીઓને દાણા નાખી દઈએ મિત્રો. અહીંયા ધાબા પર વાંદરા આવેલા છે તો લીમડાના દાણા પણ કાંઈ ભાગી નાખ. શું થયું પાપા? આ સંડાસની અંદર મેચ હું થોડી તિરાડ પડી ને આ ઓછી પોણી જાય ને હા, એટલે કોઈક સોલ્યુશન કે કોઈ એવું કોઈક લાવે ને ફેવિકી કોઈ એવું તો ચોટા દો એટલે પાણી ना जतो आखो दारो भरिए ना. गाइस सिंटेक्स को टूट गया अंदर से. पानी नहीं रही. अभी पानी नहीं है, देख सकते हो. अभी क्या हुआ है, नीचे हिस्से टूट गए हैं पूरा. वो ठीक करवाना है, वो सॉल्यूशन आता है ना. एक तिराड पड़ी है साधारण इना लीधा आखा दाल पानी जतू गई जई. लेबूड़ी हो गई હવે તો गाइस लींबूड़ी सूख गई है पूरी, देख सकते हो. आपने अगले वीडियो में देखी थी तो લીલી હતી, અત્યારે તો ગાइस સુકાઈ ગઈ એકદમ લેબુડી. જોઈ શકો છો લેબુડી ઉકાઈ જાય છે અને નીચે લીલી છે અને ઉપર ગાય સુકાઈ જાય છે. અને આ રીતે કંઈક વાડીનું વાતાવરણ છે સરસ સરસ મજાનું. અને આપણી હળદર પણ મિત્રો સરસ મજાની થઈ જાય છે. અને કંકુળાની વાત કરો તો કંકુળા તો હવે સિઝન પતી ગઈ એટલે જતા રહ્યા એકદમ રીતે. પપ્પા દેખાય અંદર તો પાણી ખાલી કરી આટલા દી અંદર તૂટ્યું લાગે છે. અંદર તૂટી ગયું એટલે કોઈ ગમે તે કોઈ એવી ફેવિકી આવે. એમસીલ હા એમસીલ એવું કોક લે ને સારું અસલ ચોટે એવું. આ રે તિરાડ્યા એક આટલી ચકડી છે નહીં. તો તમારા ઘરે ફીજ હશે ને અમારા ઘરે ફીજ, તો ફીજનું લોક કેવું છે અમારું બતાવું મિત્રો તમને. તો મિત્રો અમારે જોઈ શકો છો આ ફીજનું લોક બટકાઈ ગયું છે એટલે આ રીતે ઓગળી ગાલીને અમારે ફીજ ખુલે છે. જો ગાઈસ આ રીતે ખોલીને આ રીતે વાંકવું પડે છે કારણ કે મનાડી આવે એટલે તરત જ ઓટોમેટિક ગાઈસ ફીજ ખોલી નાખે છે. નાના છોકરા બેસીને જોવા સિગ્નલ તો કેવી બટકાઈ જઈએ. સિગ્નલ પણ જતી રહી છે ગાઈસ. અને બાઇક તો એકદમ ઠીક થઈ ગયું બધું કમ્પ્લીટ, પણ આપણે આ પણ ચેન્જ કરાવવાનો છે. અડવાડીઓ પણ રબરનો બટકાઈ ગયો છે મિત્રો. અને જોઈ શકો છો આ રીતે બાઇક છે સાહેબ મોકલમાં લખાયેલું સરસ મજાનું મોકલ માતાજીનું નામ છે. અને આપણે હજુ ગાઈસ જવાનું છે અંબાજી, તો ઓઇલ પણ બદલાવાનું છે અંબાજી માતાજીના દર્શન કરવા માટે. તો તે વ્લોગ આવશે અમારી MJ ઓફિશિયલ બ્લોગ ચેનલ છે તેમાં આવશે, તો મિત્રો જોવાનું ભૂલતા નહીં. મિત્રો અત્યારે તો વરસાદ આવતો નથી અને પણ તોય અમારા ભેંસો આગળ ગારો જેવો થયો જો તમે. ભેંસો આગળ આ રીતે ગારો થયો મિત્રો. જો વરસાદ તો અત્યારે આવતો નથી પણ આ રીતે કંઈક અલગ અલગ પ્રકારનો ગારો થયો. બધું ઘાસ બાસ તો કટિંગ થઈ ગયું છે અને જોઈ શકો છો આ રીતે કંઈક અમારી વાડીનું વાતાવરણ છે એકદમ મસ્ત સરસ મજાનું. ગાઈસ તો આપણે બોરસલીનો જુઓ કંઈ બીજું તો કરી નથી પણ પત્તા એકદમ પહેલાં એવા થઈ ગયા છે પણ કમ્પ્લીટ થયા નહીં મિત્રો. જુઓ કારણ કે ધાબા ઉપરથી પાણી પડે એના કારણે કમ્પ્લીટ થયા નથી. આ રીતે વરસાદનું પાણી પડીને આ રીતે પત્તા મિત્રો જતા રહ્યા છે. કાળુભા ગાયો કાઢીને આવ્યા. ગામડામાં ગાયોનો બહુ ત્રાસ છે કારણ કે કંઈ રહેવા જતી નથી અને બધું ખાઈ જાય છે. બત્તીને ધાર્યું લઈને રાત વાવો રહેવા જવું પડે ખેતરમાં. આ રીતે પપ્પા બંને વાત કરી રહ્યા છે. અને આપણે મિત્રો આ મેદી કટિંગ કરવાની છે કારણ કે બહુ વધી ગઈ છે અને નમી ગઈ છે. તો ચાલો મિત્રો ફટાફટ આપણે કટિંગ કરી નાખીએ. આટલી મેદી થઈ, કટિંગ કરી. મમ્મી ભેંસો ખાઈ જશે? તો મિત્રો ભેંસો તો આવું ના ખવાય પણ મમ્મી અહીંયા આપણે ભેંસને ગારો થયો તો ત્યાં મેદી નાખીએ એટલે ગારો થયો તે થોડો ગારો ઓછો થઈ જાય. પહેલાં બધા અંબાજી બહુ હેડિંગ છે નહીં? હેડીને જતું આપણા મચ્છી કેટલું જતું બહુ મનિક જતું એમ. ટ્રેક્ટર આખું જતું. હા અત્યારે કોઈ જતું નહીં, કોઈ બંધ થઈ ગયા.
આપણો અહીંથી 150 કિલોમીટર થતું છે નહીં? તાણે તો થતું આપણું નહીં જાય કદી. તમે અંબાજી કદી નહીં ગયા? એવું તો બે આપણે જવાનું છે હવે ખેતરમાં. તો ચાલો બા, હું ખેતરમાં જાઉં છું. હા ખેતરમાં જાઉં છું. પપ્પાને ખેતરમાં ગયા છે ને? ઓય. કયા ખેતરમાં ગયા છે? ગરમીવાળા તો કડવીવાળા ગયા છે મિત્રો. અને પપ્પાએ મંગાવી છે રંભો અને દાંતરડું મંગાવ્યું છે. તો ચાલો ગાઈસ, આપણે લઈને હવે નીકળીએ છીએ ખેતરમાં. હવે ખેતરમાં આવી જાય જોઈ શકો છો. સરસ સરસ મારા ઈંડા થઈ ગયા છે એકદમ. અને આપણે લાવ્યા હતા દાંતરડું અને રંભો અને પપ્પુને પેલી બાજુ છે મિત્રો. તો આપણે ત્યાં આગળ જવાનું છે કારણ કે ગોબા ગાળવાના છીએ ગાયો અને બધા રોજનો ત્રાસ છે અહીંયા. તો ચાલો ગાઈસ, આપણે ત્યાં જઈએ. આપણે રંભો લઈને આવ્યા અને એક ખાડો કરી નાખ્યો. અને જોઈ શકો છો આ ધતુરો છોડ જેવો થયો છે. ધતુરાનો છોડ છે અને આ રીતે કંઈક વાતાવરણ છે વાડીનું સરસ મજાનું મિત્રો. તો આપણે ખાડો કરવાના છે કારણ કે અહીંયા ગાયો છે અહીંયા બાજુથી આવે છે ને એરંડા અને ઝાર થઈ જાય છે તેના કારણે ગાઈશ. તો ચાલો ફટાફટ કામ પટાવી દઈશું. જોઈ શકો પપ્પા બંધાઈ જાય વાયર વાયર કમ્પ્લીટ થઈ ગઈ. એકદમ જોઈ શકો છો બધા ગોબા ગાલી મિત્રો. વાયર આપણે બાદ દીધા છે વાડીમાં. ખેતરમાં એકદમ સરસ મજાની લાઈન થઈ જાય છે. હવે આપણે નીકળશું ઘરે. ચાલો ગાઈસ, આપણે તો આજે પોટલી ઉપાડવાનો વારો આપણે આવે છે. તો ઉપાડીને તો બાઇક તો ત્યાં પડી છે. તો ત્યાં આગળ ગાઈસ જવાનું છે, નીકળવાનું છે ઘરે. આપણે પોટલી લઈને તો ઘેર આવી ગયા ગાઈસ કારણ કે અને બાએ બટાકો વાટો છો શું બાદ તો બટાકાનો નંબર છે. આજ તો ગાઈસ બટાકાનું સબ્જી છે. બા વાટી ગાયો આવેલી નથી આવેલી પણ વાયર બધ્યા. હા બધા તો જમવાનું રેડી થઈ ગયું છે બા. સરસ મજાનું બટાટાનું શાક અને અંદર ચોળી મિક્સ કરી છે અને સરસ મજાની ઘરની શાક છે અને સરસ મજાનું મોખણ છે. ચાલો મિત્રો, તમારે પણ ખાવું હોય તો ચાલો. ચાલો ગાઈસ, મમ્મીના બુન આવ્યા હતા મળવા મારા માસીને. મમ્મી તમારા બુન ને? હા, ગીતા માસીને આવ્યા હતા. તો હેડ્યા છે તો તેમને મૂકવા માટે જવાનું છે અમારે. એમના ઘરે જવાનું છે. આજે મારા મિત્ર આવવાના હતા. આવો આવો રાહુલભાઈ, જય માતાજી. આવો જય માતાજી. કેમ છો? મજામાં? તો આજે તો અમારા અને રાહુલભાઈ બધાને જવાનું છે અંબાજી. તો કારણ કે અમારી એમજી ઓફિશિયલ લોગ ચેનલ છે તેમાં લોગ આવશે તો જોજો બધા મિત્રો. તો આજનો લોગ આટલે સુધી હતો. તો આવજો બધા મિત્રો. જય માતાજી, જય દ્વારકાધીશ.